અમને બધાને આમ અચાનક કેમ અહીંયા બોલાવ્યા છે? શું વાત છે? હા દાદા, કઈ તકલીફ છે તમને તો મને કહો ને. ના ના, મને કહેજો દાદા. અમુક લોકો ખાલી મીઠી મીઠી વાતો કરશે પણ ધ્યાન નહીં રાખે તમારું. દાદા, હવે અમે બધા આવી જ ગયા છીએ, તો જે કેવું હોય એ કહી દો. શું કામ હતું? હા, એ કહેશે જ. એમાં એટલું બધું કઈ પૂછવાની જરૂર નથી. આ કુમારને સમજાવ જરા. હા તો તમે બી સાંભળો ને, એ બોલે જ છે. દાદા, અરે પણ આપણને બધાને બોલાવ્યા છે તો શાંતિ રાખશો તમે લોકો. હા ભાઈ. હા કુમાર. હા હવે સાંભળો, તમે બધા મિલકતની વાત કરો છો ને, તો એક વાતની જાણ કરી દઉં કે મારી તમામ મિલકત મેં ગીરવે મૂકી છે. અને ગામડાની જમીન ગીરવે મૂકીને મેં આ મકાન લીધું. તો ઊંચા વ્યાજના પૈસા હતા, એ વ્યાજ હું ન ચૂકવી શક્યો. છેલ્લા 10 વર્ષ પહેલા આ મકાન પણ મેં ગીરવે મૂકેલું છે. દાદા, બસ એક મિનિટ, પણ તમારે કોઈને ટેન્શન લેવાની જરૂર નથી. ભલે બધું ગીરવે હોય, પણ જે મારી મિલકત છોડાવશે હું બધી મિલકત એના નામે કરી દઈશ. હા તો હું પૈસા આપું છું ને, છોડાઈ દઈએ. કેટલા ભરવાના છે? ખાલી ફક્ત 30 લાખ. 30 લાખ? 30 લાખ એટલે નાની એવી રકમ તમારા માટે તો કહેવાય. આ બધી મિલકત તમારે જોવે છે. આ મિલકત કરોડોની છે, તો એને સામે 30 લાખ રૂપિયા શું છે? હા, આ લોકો ક્યારના બોલબોલ કરતા હતા નહીં? હા, મિલકત કોણ કહેતું હતું? કુમાર કહેતા હતા ને, હમણાં ભરી દઈશ. ભરી દો. હા, હા પણ એનું શું કામ કહે છે? તું પણ કહેતો હતો ને. છે ને, હું તો સપોર્ટ કરવા માટે કરતો હતો, પણ આટલી મોટી રકમ તો હું પણ ક્યાંથી હા, લાવું? તમારે જોતી હતી ને મિલકત ભાઈ? દાદા, મને એક વાત નથી સમજાતી કે આ બધું ગીરવે પડ્યું હતું તો અત્યાર સુધી તમે કીધું કેમ નહીં? કેમ પહેલા કીધું હતું તો પૈસા ભરી દેવાનો હતો? એટલે ગીરવે મૂકવા જ ન દે. આહાહાહા. અત્યારે 30 લાખ રૂપિયા ભરવાની ત્રેવડ નથી ને પાછી ગીરવે મૂકવાની વાતો કરે છે. કાંઈ વાંધો નહીં ભાઈ, 30 લાખ રૂપિયા ભરી દે ને પછી આપણે ભાગ પ્રોપર્ટીના પાડી ભાગ દઈશું. પાડીશું. પછી ભાગ પાડીશું. ભરી દે પૈસા. હા, હું ભરી દઈશ ને. હા, તારા ઘરે ના આપી દે, મમ્મીના ઘરે ના આપી દે, તારાય આપી દે. શું કામ ભાઈ? અમે શું કામ આપીએ? એ તો મારા સાસરીના છે, શું કામ આપું? મારા દાગીના મારી પાસે ક્યાંથી હોય ને? મેં તો બેટા તારે આને ચડાવવાના હતા એટલે ચડાવી દીધા હતા. મારી પાસે હવે દાગીનામાં કઈ નથી વધ્યું. જે પહેરું છું એ આ છે. હવે આના તો કઈ 30 લાખ રૂપિયા તો આવે નહીં બાપુજી. તમે કામ કરો ને દામિની, હા, કુમાર, આદિ, તમારે બધાને જ ભાગ જોવો છે તો બધા થોડા થોડા કાઢો ને. મમ્મીને હું કેમ કહો છો? હા પણ ભાગ એનો હક માંગીએ છીએ, આપીને ભાગ લેવાનો છે અમારે. હા. મારા ભોળા દાદા, તો એક વાત કહું તમને, આ મારે ભાગ જોતો છે, કુમારને જોતો છે, એમાં મારા મમ્મીને પણ, એમને પણ ભાગ જોતો છે. તો એમને શું કામ બાકાત રાખો છો? એમને પણ પૈસા તો આપવા જ પડે ને. અચ્છા, એટલે મારા દીકરાનો કહેવાનો મતલબ એમ છે કે મારી પાસે જે પણ કઈ માયા મૂડી પડી છે એ હું આપી દઉં. એટલે હું તો રોડે ચડું ને બાપુજી તમારી જેમ. આને તમે ઓળખતા નથી. લે, તો વાતની એક વાત, અમારી પાસે કઈ છે જ નહીં તો અમે શું આપીએ? હા, રોનક મમ્મીનો ફોન આવે છે, ચાલો કઈક કામ હશે એ લેજો. છટકી ગયા જો. બધા હમણાં મારી વાહે કાગળિયા હો બેટા, કાગળિયા લઈને ફરતા હતા. આ પૈસાની વાત આવી જાય તો એકબીજા મહિના છટકવા. હા તો એક કામ કરીએ, રોનક કુમાર તમારી પાસે કેટલા પૈસા પડ્યા હા, છે? બોલો ને. રોનક, મમ્મીનો ફોન છે, હાલો. આવો, મને બોલાવે છે. મારા બધા પૈસા ધંધામાં રોકાયેલા છે દાદા. લો, ચાલો, ઓકે. તું જરા કહીશ કે તું આમાં કેટલા પૈસા નાખીશ? હેલો, તું કહીશ આમાં કે તું કેટલા પૈસા આપીશ? હા, એ તો હું આપીશ ને. કેટલા? તમે કેટલા આપશો? મારું છોડ ને, હું વડીલ છું ને. મમ્મી ક્યાંય કમાવા જાય છે, મમ્મીને પૂછે છે તમે કેટલા આપશો. શરમ નથી થતી? બાપુજી તમે બેસો, તમારી માટે ગરમા ગરમ આદુવાળી ચા બનાવીને હું લાવું છું. હા, વાહ મમ્મી, વાહ. જોયું? જોયું. હા બેટા, બધાને મિલકત જોવે છે. ફરજ નિભાવવી કોઈને નથી ખબર પડતી કે કઈ રીતે ફરજ નિભાવાય. દાદા, અમે કે ના પાડીએ છીએ? નહીં, અમે તો અમારી ફરજ નિભાવશું, પણ આ પૈસામાં થોડુંક કેવરાવે. પૈસામાં કેવરાવે છે, બધાને ભાગ જોતો છે. તો તમારે જે વિચાર કરો એ કરજો. હું મંદિરે થાતો આવું. હે ભગવાન. આદિ, 30 લાખ રૂપિયા નથી તમારી પાસે ખાલી? છે ને. હા તો પણ આપી દો ને, એટલું બધું શું વિચારવાનું?
ભાગ જોતો છે ને તારે અડધી મિલકત તારે તારા નામ પર કરવી છે ને? હા, હા તો અડધા પૈસા તું આપ, અડધા પૈસા હું આપું, થઈ ગયા 30 લાખ. મારી પાસે પૈસા ક્યાંથી આવે? અડધા તું આપ. અરે છપ્પર ફાડીને લાવ, ગમે ત્યાંથી લાવ. હા ના ના હો, હા મારી પાસે પૈસા. કેવી વાતું કરે? શું અત્યારે તમને ખેડું ખાવું છે? આ ઘરમાં સિચ્યુએશન જોઈ છે કેવી થઈ ગઈ છે. ઘર હવે સામાન પેક કર, આપણા ઘરે જવાનો સમય થઈ ગયો છે. રોનક, હું શું કહું છું, 30 લાખની તો વાત છે ને, આપણે 30 લાખ રૂપિયા આપી દઈ, પછી બધી પ્રોપર્ટી આપણને મળી જશે. આપણને. તું મારી સાથે જ રહે છે ને આપણા ઘરે? હા તે ત્યાં જોયું કે આપણા ઘરે પૈસાનું ઝાડ છે? હા, ના જોયું તો નહીં. તમે છે ને પેલા વાવ્યું હોત ને તો અત્યારે હોત પૈસાનું. ટફોર 30 લાખ રૂપિયાની વાત છે, 30,000 ની નહીં. હા 30 લાખ રૂપિયા હું ક્યાંથી લાવું? અને 30 લાખ રૂપિયા પછી તે વિચાર્યું છે કે 30 લાખ તો આપણે આપી દેશું, પછી પણ એ લોકો પ્રોપર્ટીમાં ભાગ તો માંગશે જ. આપણા ભાગમાં શું આવશે? 30 લાખ આપ્યા પછી તને શું મળશે? હા નહીં ઉલટાની નુકસાની જશે. હા તો મેં વિચાર્યું જ નહીં કે 30 લાખ ભરી દીધા પછી ભાઈ તો ભાગ માગશે જ તેને. પણ હું શું કહું છું ખબર છે, આપણે એક કામ કરીએ, હા દાદાને છે ને આપણે વ્યાજે પૈસા લાવી અને 30 લાખ રૂપિયા આપી દઈએ ને, પછી દાદાને કહેશું કે આ 30 લાખ રૂપિયા અમે આપ્યા છે એટલે બધી પ્રોપર્ટી અમને મળવી જોઈએ. વેરી ગુડ. વ્યાજના પૈસા ભરવા માટે ફરીથી વ્યાજે પૈસા, પછી એ પૈસા ભરવા માટે ફરીથી વ્યાજે પૈસા લાવશું, અને એ પૈસા ભરવા માટે આપણા છોકરા પણ વ્યાજે પૈસા લાવશે. એટલું બધું વ્યાજ નહીં પોસાય. ડફોડ, બીજો કઈ ઉપાય વિચાર. આપણે કંઈક વિચારવું પડશે કે જેથી આપણે પૈસા પણ ન ભરવા પડે અને આ પ્રોપર્ટી પણ આપણી પાસે. હું શું કહું છું, આપણે ફક્ત એવું કંઈક વિચારવું પડશે કે પૈસા તારા ભાઈ અને મમ્મી ભરે અને પ્રોપર્ટી આપણી પાસે આવે. એના માટે છે ને આ દાદાને મીઠી મારતું રહેવું પડશે, દાદાની સેવા કરતું રહેવું પડશે. અને શું કહેતા હતા, હાલો સામાન પેક કરીને જાય. સામાન પેક કરીને જાશું તો દાદા તો બધી પ્રોપર્ટી આપી દેશે ને એ લોકોને. એમ ક્યાંથી આપી દેતા હતા? આપણે કોર્ટમાં કેસ કરશું, કાયદેસર રીતે આપણો હક બને છે આ પ્રોપર્ટી પર. રોનક, આપણે એવું કરીએ તો અત્યારે છે ને આપણે અહીંયાથી વયા જાય અને જ્યારે પૈસા ભરાઈ જશે ને ત્યારે આપણે કેસ કરી દઈશું કે તમે અમને ભાગ નથી આપ્યો અને કાયદેસર રીતે તો હું મારા હકના ભાગ માંગી શકું કે નહીં. જો એવું થઈ તો શકે, પણ તને ખબર છે ને કે કોર્ટનો કેસ પૂરો થતા થતા આપણી ઉંમર થઈ જશે. તો હવે શું કરું? આ દાદા છે ને તો છેલ્લે રોન કાઢી બધું બરાબર જાતું હતું. આ પેલા કહી દીધું હોત તો એટલી સેવા તો ન કરે તેમની. તો શું એમની પાછળ કેટલું બધું કર્યું, વકીલના કાગળિયા બનાવ્યા, બધું માથે પડ્યું. કારણ કે કાગળિયામાં એ તો બધું લખેલું જ નથી કે દાદાના નામ પર તો અડધું છે નહીં, બધું તો ગીરવે મૂકીને બેઠા છે. હા આમાં છે ને તમારો વાક છે. જોયા વિચાર્યા વગર છે ને દાદાની સેવા કરવા માંડ્યા. હાલો અહીં આવીને રહી જઈએ. તો મને થોડી ખબર હતી કે તારા દાદા બધું દેવું કરીને બેઠા છે. તો મને થોડી ખબર હતી, પણ આ વાત અત્યારે દાદાએ કેમ કરી? પહેલા પણ એ કહી શકતા હતા ને, જ્યારે આપણે પ્રોપર્ટીની વાત કરતા હતા ત્યારે. અરે ગાંડી, એ તો સારું કે દાદાએ આપણને કહી તો દીધું. પેલા પ્રોપર્ટી નામે કરીને પછી કીધું હોત ને તો એ પ્રોપર્ટી આપણે છોડાવી પડે. હા નહીં ને તારો ભાઈ તો પછી તો એમ જ કે પ્રોપર્ટી તમારી પાસે છે તો તમે છોડાવો ને અમને ભાગ આપો. ઉલટાનો એ આપણા પર કેસ કરત. હા પણ હવે છે ને આપણે ખાલી એક જ વસ્તુ વિચારવાની છે કે એની હાઉ મમ્મી અને ભાઈ હા પૈસા ભરી દે, પછી જે થશે ને એ જોઈ જશે. કઈ કરશું? મને ભૂખ લાગી છે, મારું મગજ કામ નથી કરતું. હે ભગવાન, આવું તે કોણ કરતું હશે? કોઈ દિવસ સમજવાનું નહીં, વિચારવાનું નહીં, બસ ખાવ. રોનક, સાંભળો છો? હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.